નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ગયા લેક્ચરની અંદર આપણે લોકો કર્મચારી વ્યવસ્થા માટે આંતરિક પ્રાપ્તિકતા એટલે કે કર્મચારી વ્યવસ્થાની ભરતી માટેના આંતરિક પ્રાપ્તિસ્થાનો વિશે સમજી ગયા. આંતરિક પ્રાપ્તિસ્થાનો એટલે કે અંદરથી કઈ રીતે આપણે કર્મચારીઓ છે એ મળી શકે, જેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરી હતી. હવે ત્યાર પછી આજે બાહ્ય પ્રાપ્તિસ્થાનો વિશે ચર્ચા કરવાની છે. હવે ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે ભવિષ્યમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને કોઈ પણ જગ્યાએ બહાર માર્કેટની અંદર ધંધાકીય સાહસની સ્થાપના કરો ત્યારની વાત છે કે તમે જ્યારે કોઈ પણ પ્રકારના ધંધાકીય સાહસની સ્થાપના કરશો ત્યારે તમારે જો તમારા કર્મચારીઓની વ્યવસ્થા કરવી હોય અને કર્મચારીઓ છે તમારા ધંધાની અંદર કર્મચારીઓ છે રાખવા હોય તો એના માટે થઈને ક્યાંથી ભરતી કરવી એ વસ્તુ ખાસ તમને આજે અહીંયા જાણવા મળશે. એની અંદર બાહ્ય પ્રાપ્તિસ્થાનની અંદર સૌપ્રથમ છે જાહેરાત દ્વારા. બરાબર, આ બધા આપણે લોકો સારી રીતે જાણીએ છીએ કે જાહેરાત દ્વારા એટલે કે અસરકારક ભરતી આ એક શ્રેષ્ઠ પદ્ધતિ છે. જો અસરકારક ભરતી માટેની આ એક શ્રેષ્ઠ પદ્ધતિ છે. વર્તમાનપત્ર, ધંધાકીય સામયિકો કે વિશિષ્ટ વ્યવસાય માટેના સામયિકની અંદર જાહેરાત દ્વારા છે અરજીઓ મંગાવવામાં આવે છે. જો જાહેરાત કરવામાં આવે ન્યૂઝપેપરની અંદર, સમાચાર પત્રોની અંદર, આવી રીતે અલગ અલગ પ્રકારના ચેનલની અંદર છે જાહેરાત કરવામાં આવે કે ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે, આની જરૂર છે. અને ટેલિવિઝન, ઇન્ટરનેટ દ્વારા છે અલગ અલગ પ્રકારની ઓનલાઈન જાહેરાત કરી શકે અને ઓનલાઈન પછી અરજી પણ મંગાવવામાં આવે. જો વિચાર કરજો, અને છેક દૂર દૂરથી છે વધુ ને વધુ સંખ્યામાં છે એમ કહી શકાય કે અરજીઓ મંગાવી શકાય છે અને કર્મચારીઓની પસંદગી કરી શકાય છે. હવે વિચાર કરો, સ્વાભાવિક છે તમે જાહેરાત આપી હોય, કોઈ પણ ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપી હોય, ન્યૂઝપેપર છે અહીંથી છેક મુંબઈ સુધી ન્યૂઝપેપર જાતું હોય તો ત્યાંના કર્મચારીઓને પણ ખબર પડે કે ભાઈ આ જગ્યાએ ભરતી છે, તો આ જગ્યાએ છે જે વ્યક્તિ કર્મચારીની જરૂરિયાત હોય તેને જરૂરિયાત માટે ત્યાં સંપર્ક કરશે ભરતી માટે. બરાબર, તો આવી રીતે છે જાહેરાત દ્વારા છે અરજીઓ મંગાવવામાં આવે. ત્યાર પછી બીજું, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. જોજો ખાસ, રોજગાર વિનિમય કચેરી એટલે શું? એટલે કે જ્યારે સરકારી ખાનગી રોજગાર વિનિમય સંસ્થા છે નોકરી શોધતા ઉમેદવારનું નામ, સરનામું અને લાયકાત અને અનુભવ જેવી કૌશલ્ય જેવી બાબતોની નોંધણી કરી યાદી તૈયાર કરે છે. જે એકમો આ સંસ્થાની સેવા માંગે તેને જરૂરિયાત લાયકાત ધરાવતા ઉમેદવારની યાદી મોકલવામાં આવે છે અને તેમાંથી યોગ્ય ઉમેદવારની છે એ પસંદગી કરી શકાય છે. જો વિચાર કરજો, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. હવે આ લોકો શું કરશે તો સરકારી અને ખાનગી છે એ રોજગાર વિનિમય કચેરી છે એની અંદર કંપની છે એની અંદર પોતાનું નામ રજીસ્ટર કરશે. મેં આના તમને પહેલા કીધું હતું, આના પહેલા તમને કીધું હતું ગરબી અને બેરોજગારીના પાઠની અંદર કે રોજગાર વિનિમય કચેરી દ્વારા છે ખબર પડે કે કેટલા લોકો બેરોજગાર છે અને કેટલા લોકો પાસે જોબ છે ઓલરેડી. આવી ખબર કેના દ્વારા પડે તો કે રોજગાર વિનિમય કચેરી દ્વારા. આ એ જ રોજગાર વિનિમય કચેરીની વાત છે કે અહીંયા જે કર્મચારીઓને જરૂર હોય જોબ માટેની એ કર્મચારીઓ છે પોતાનું નામ, સરનામું, પોતાની લાયકાત અને પોતાની કૌશલ્ય છે એ રોજગાર વિનિમય કચેરીની અંદર જઈને પોતાનું રજીસ્ટર કરશે, નામ રજીસ્ટર કરશે અને પોતાની લાયકાત છે પોતાનો આખો ડેટા આપશે અહીંયા. અને ત્યાર પછી કંપની વાળા છે એ જરૂરી ડેટા એટલે કે જરૂરી માહિતી અનુસાર એ કોઈ પણ પ્રકારની પસંદગી છે એની દ્વારા એમ કહી શકાય કે અરજી મંગાવવામાં આવશે. જો જે ખાસ ધ્યાન રાખજો, એક્ઝામ્પલ તરીકે તમે આજે કોઈ પણ પ્રકારના ધંધાકીય સાહસની સ્થાપના કરી, હવે તમારા કંપની અંદર તમારા ધંધાકીય સાહસની અંદર તમારે કર્મચારીઓની જરૂર હોય તો તમે શું કરશો? તો તમે રોજગાર વિનિમય કેન્દ્રની અંદર તમારી કંપની છે રજીસ્ટર કરાવશો. હવે એની અંદર રજીસ્ટર કરાવશો એટલે રોજગાર વિનિમય કેન્દ્રની અંદર બીજા ઘણા બધા સ્ટુડન્ટો હોય કે ઘણા બધા કે જેને ખરેખર જોબની જરૂરિયાત છે, ઘણા બધા કર્મચારીઓ હોય, એના નામ છે રજીસ્ટર એની પાસે હોય. હવે તમારે જેવી લાયકાત વાળા કર્મચારીની જરૂર છે એવી લાયકાત વાળા કર્મચારીના ડેટા એની પાસે ઓલરેડી હોય જ છે અને એ ડેટા ઉપર છે એ લોકોને મેલ અથવા ટપાલ અથવા કોલ દ્વારા એ લોકોને માહિતી આપશે કે ભાઈ આ જગ્યાએ ભરતી છે તો આ જગ્યાએ તમે છે એ ભરતીનો લાભ લેવા માટે જઈ શકો છો. આવી રીતે રોજગાર કચેરી દ્વારા છે પણ એ ભરતી થઈ શકે. ત્યાર પછી શૈક્ષણિક સંસ્થા દ્વારા.
આ વસ્તુ તમે લોકો સારી રીતે જાણતા હશો કે વર્તમાન સમયની અંદર ઘણા બધા એકમો છે આ પદ્ધતિથી ભરતી કરે છે. જો જાણો છો, એટલે કે તમે કોલેજો હોય યુનિવર્સિટીઓનો સંપર્ક કરી તૈયાર થતા વિદ્યાર્થીઓની સીધી ભરતી કરવામાં આવે. જોજો શું કરે તો કે કંપની વાળા છે, ખાનગી કંપની વાળા હોય, બરાબર, આવી કંપની વાળા ધંધાકીય સાહસો વાળા સીધા કોલેજો અને યુનિવર્સિટીનો સંપર્ક કરશે અને સીધી જ્યારે કોલેજની અંદર તમારું છેલ્લું વર્ષ હોય તે તમને બધાને ખબર હશે કે છેલ્લું વર્ષ જ્યારે તમારા કોલેજનું છેલ્લું વર્ષ હશે એટલે કોલેજની અંદરથી જ તમને લોકોને ઇન્ટરવ્યુ ગોઠવશે, તમને લોકોને અને ત્યાંથી જ છે તમને જોબ ઉપર ચડાવી દેશે. તો આવા કર્મચારી છે એને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એમાંથી મળી રહેશે. ત્યાર પછી લાયકાત વાળા કર્મચારીની જરૂર હોય તો કોલેજ કેમ્પસની અંદર રૂબરૂ મુલાકાત ગોઠવી, જો ઇન્ટરવ્યુ ગોઠવીને આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આવી સંસ્થા છે એ દર વર્ષે આવા ભરતી મેળા છે, આવા પ્લેસમેન્ટ છે, આવા કેમ્પસ પ્લેસમેન્ટ આવા કોલેજોની અંદર છે યોજતી હોય છે. ત્યાર પછી મજૂર સંઘ દ્વારા, મજૂર સંઘ એક ધંધાકીય એકમની કામદાર સભ્યો માટેની નોંધણી કરતા હોય છે જે કામ ઓછું થતા અને અન્ય કારણોસર છૂટા કરાય છે. તો કામમાં વધારો થતા મજૂર સંઘની છે મદદથી આવા કામદારની ભરતી કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કાપડ ઉદ્યોગ અને ખાણ ઉદ્યોગ. જો શું કરે કે ક્યારેક એકમની અંદર કામ ઓછું હોય અને અન્ય કારણોસર છે એ કર્મચારીઓને છૂટા કરવા પડ્યા હોય. હવે જ્યારે અચાનક પાછી કામની જરૂર પડે અને પાછા કર્મચારીઓની તમારે જરૂર પડે ત્યારે આવા મજૂર સંઘ દ્વારા છે એના મદદથી આવા કામદારની છે એ ભરતી કરવામાં આવે છે. જો મજૂર સંઘ દ્વારા વચારે મજૂર સંઘ કે ભાઈ હું છે તને મજૂરો અપાવીશ, બરાબર, આવી રીતે છે એ મજૂર સંઘ દ્વારા ભરતી કરવામાં આવે. એવી જ રીતે ઠેકેદાર દ્વારા એટલે કે વચારે દલાલી, તમે લોકો સારી રીતે જાણતા હશો કે ભાઈ કંપની હોય પ્લસ રોજગારી જેને જોતી હોય એટલે કે જેને જોબની જરૂર છે એવા વ્યક્તિઓ વચ્ચે જે વ્યક્તિ એકબીજાનો સંપર્ક કરાવે એને કહેવાય ઠેકેદાર દ્વારા. આ પદ્ધતિમાં ઠેકેદાર છે કામદાર પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. જો આવા ધંધાકીય એકમ છે ઠેકેદાર વચ્ચે છે કામદારો પૂરા પાડવાનો કરાર કરે છે અને એની અંદર જરૂર પડે ત્યારે વ્યાજબી દરે કામદારો પૂરા પાડે છે. એક્ઝામ્પલ તરીકે બાંધકામ હોય, ખાણ ઉદ્યોગ હોય, ચાના બગીચા હોય, બરાબર, આની અંદર છે એ કર્મચારીનું શોષણ થવાની શક્યતા વધારે રહે છે. જો વિચાર કરજો. અને સામાન્ય રીતે બિનકુશળ કામદાર છે આવી રીતે છે આવા ઠેકેદારો દ્વારા છે આવા બિનકુશળ કામદારો છે પૂરા પાડવામાં આવતા હોય છે. જો વિચાર કરજો કઈ રીતે, તો કે ઠેકેદાર દ્વારા કરવામાં આવે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે મેં કોઈ પ્રકારના ધંધાકીય સાહસની સ્થાપના કરી હોય, મારે કર્મચારીઓની જરૂર હોય અને તમારે બધાને જોબની જરૂર હોય. હવે આપણા બધાનો તમે છે ક્યાં હોય અને હું છે ક્યાં હોય, તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતો. આવા સમયની અંદર શું કરીશ તો હું વચ્ચેના ઠેકેદારનો સંપર્ક લઈ, એટલે કે વચારે અમુક વ્યક્તિ એવા હોય કે જે દલાલી તરીકેના કામ કરતા હોય કે જે વ્યક્તિ એમ કહેતા હોય કે ભાઈ તમામ કામદારો છે પૂરા પાડવાની જવાબદારી મારી, એવા ઠેકેદારને હું છે કામ સોંપીશ. હવે સ્વાભાવિક છે આના અંદરથી કર્મચારીનું શોષણ શું કામ થાય તો કે કર્મચારી એની અંદર આવે, જોજો ખાસ કર્મચારીઓ એની અંદર આવે, બરાબર. હવે એનું શોષણ થાય એનું કારણ એ છે કે હું કર્મચારીઓને જેટલો પગાર આપવાનો હતો એમાંથી મારે ઓછો પગાર આપીશ, તો વચ્ચેનું છે અમુક ટકા કમિશન પૈકી હું છે એ આ ઠેકેદારને આપીશ. એટલે સ્વાભાવિક છે આ કર્મચારીઓનું શું થશે, શોષણ થશે અને તેને પૂરો પગાર મળશે નહીં. ત્યાર પછી ગેટ દ્વારા ભરતી. આ બધા લોકો તમે જાણો છો કે સંસ્થાના દરવાજે રહી અને કામના દરવાજે અંગે એક બોર્ડ મૂક્યું હોય અને તેના દ્વારા છે કર્મચારીઓ મેળવી શકાય છે, બરાબર. તમે લોકો ઘણી જગ્યાએ જોયું હશે કારીગરની જરૂર છે, વાહન ચલાવવા માટે કારીગરની જરૂર છે, વાહન ચલાવવા માટે ડ્રાઈવરની જરૂર છે. આવું તમે લોકો સારી રીતે જાણ્યું હશે, બરાબર. એકાઉન્ટન્ટની જરૂર છે. તો આ બધી ગેટ દ્વારા ઉપર એટલે કે જ્યાં તમારી સંસ્થા હોય એ સંસ્થાકીય કંપની હોય એ કંપનીના ગેટ ઉપર છે એ આવી નોટિસ લગાવી દે કે ભાઈ આ વ્યક્તિની જરૂર છે. અને આવી રીતે પણ કર્મચારીઓ છે આ પદવી પણ વધુ અનુકૂળ છે કર્મચારી મેળવવા માટે. અને છેલ્લે આધુનિક પદ્ધતિ
કે વર્તમાન સમયની અંદર ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા કર્મચારી મેળવી શકાય છે. જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ ઉપર સંભવિત ઉમેદવારની જરૂરી વિગત નોંધે છે અને એકમની અંદર જગ્યા ઊભી થાય ત્યારે એજન્સીઓ છે એકમનો ઉપયોગ કરી અને ઉમેદવાર મેળવી શકે છે. તો આધુનિક પદ્ધતિ દ્વારા ઘણા બધા કર્મચારીઓ બરાબર ઘણા બધા છે એ જુદી જુદી એજન્સી હોય બરાબર કંપની હોય પોતાની વેબસાઇટ ઉપર છે સંભવિત ઉમેદવારની જરૂરી વિગત નોંધે છે. જો કોની જરૂરિયાત હોય એટલે એકમની અંદર જે વ્યક્તિની જરૂરિયાત છે એ વ્યક્તિના ઉમેદવાર છે એની અંદર તમે સાઇટ ઉપર નાખી દેશો વેબસાઇટ દ્વારા છે એની અંદર નાખી દેશે અને એના દ્વારા પછી ઘણી બધી પ્રક્રિયા ઓનલાઈન થાય છે. અરજી સમયે પરીક્ષા પરિણામ અને નિમણૂક આ બધી વસ્તુ છે ઉમેદવાર છે કમ્પ્યુટર ઇન્ટરનેટનો જાણકાર હોય તો મહત્તમ લાભ લઈ શકે છે અને કુશળ કર્મચારીની ભરતી છે માટેનું આ એક યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે. જો આવી રીતે છે આધુનિક પદ્ધતિ દ્વારા પણ એમ કહી શકાય કે આધુનિક પદ્ધતિ દ્વારા પણ આપણે કર્મચારીઓ મેળવી શકાય છે. ખૂબ જ સરસ. આભાર.